નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો। ઘણી વાતો આપણે કરી, જેમાં ભગવાન ભોળાનાથની ઘણી વાતો આવી। આજે પણ આપણે દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન ભોળાનાથની એક ઐતિહાસિક જૂની વાત રજૂ કરવાના છીએ, જે અમુક લોકોએ જાણતા જ નથી એવી કહાની આજે ભગવાન ભોળાનાથની રજૂ કરવાની છે કે પોતાના ભોળાનાથના 5 શિષ્યો કેવા શક્તિશાળી હતા। તો ચાલો આ સાંભળીએ। પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલ એકને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો આજે વાત કરવાના છીએ ભગવાન ભોળાનાથના 5 શક્તિશાળી શિષ્યો વિશે। તે કયા કયા અને કયા વરદાન રૂપે ભગવાન ભોળાનાથ તેમને હાજર રહે છે। કહાની રજૂ કરી રહ્યા છીએ ત્રિદેવોમાં દેવ મહાદેવ, જેને ભોળાનાથ પણ કહેવામાં આવે છે। ભોળાનાથને પ્રસન્ન કરવા એ કંઈ અઘરું નહોતું। એટલા માટે તો સૃષ્ટિની શરૂઆતમાં જેટલા પણ દેવો અને દાનવો હતા તે મહાદેવની તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરી નાખતા, અને ભગવાન ભોલેનાથ પણ માગ્યા વરદાન આપી દેતા હતા। એમાંથી કોઈ ભક્ત એવા પણ હતા કે તેમની રક્ષા કરવા માટે સ્વયં ભોળાનાથને જવું પડતું હતું, અને દેવ દેવતાઓને સાથે પોતાના ભક્ત માટે લડી પણ પડતા હતા। તો ચાલો જાણીએ હવે 5 શક્તિશાળી ભક્તો। એમાં 5મું સ્થાન છે પહેલું માલી અને સુમાલી। 18 પુરાણોમાંથી સૌથી પ્રાચીન પુરાણ બ્રહ્મ રાવત્ય પુરાણની કથા અનુસાર માલી અને સુમાલી એવી ગંભીર પરિસ્થિતિઓમાં ભગવાન ભોળાનાથ પાસે જાય છે। અસલમાં માલી અને સુમાલીએ સૂર્યદેવની અપમાન કર્યું હતું, અને તેના શ્રાપમાં માલી અને સુમાલીને શરીર રોગ થઈ ગયો હતો। મહાદેવ પાસે જઈ માલી અને સુમાલીએ ઘોર તપસ્યા કરી। ઘોર તપસ્યા કર્યા બાદ ભગવાન ભોળાનાથ પ્રગટ થાય છે અને વરદાન માગવાનું કહે છે। ત્યારે માલી અને સુમાલીએ પોતાના જીવનમાં બનેલી બધી ઘટના મહાદેવને સંભળાવે છે। એવું જણાની કથા સાંભળી ભગવાન મહાદેવ સૂર્યદેવ ઉપર ખૂબ જ ક્રોધિત થાય છે, અને પોતાના શરણે આવેલા ભક્તની રક્ષા કરવા માટે સૂર્યદેવ ઉપર ભગવાન ભોળાનાથ ત્રિશૂળનો ઘા કરે છે। ત્રિશૂળનો ઘા પડવાથી સૂર્યદેવ અને પોતાના 7 ઘોડાઓની સાથે રથ ભાગી જાય છે, અને સૂર્યદેવ અસ્ત થઈ જાય છે, અને અચાનક આખા બ્રહ્માંડમાં એકદમ અંધકાર છવાઈ જાય છે। સૂર્યદેવના પિતા તરત જ મહાઋષિ કશ્યપ પોતાની રક્ષા કરવા માટે દોડી પાછા આવે છે। ત્યારે કશ્યપ ઋષિને ખબર પડે છે કે સૂર્યદેવ ઉપર પ્રહાર કરવાવાળા કોઈ નહીં પણ ભગવાન ભોળાનાથ છે। ક્રોધમાં આવી કશ્યપ ઋષિએ ભોળાનાથને શ્રાપ આપે છે કે તમારે પણ તમારા પુત્ર યોગમાં શોક મનાવવો પડશે। એ મહર્ષિ ઋષિનો શ્રાપ હતો। જ્યારે ભગવાન ભોળાનાથે પોતાના જ પુત્ર ગણેશજીનું મસ્તક વાઢ્યું હતું, તે શ્રાપ હતો। આવો શ્રાપ સાંભળી મહાદેવ ક્રોધ શાંત થાય છે, અને સંપૂર્ણ સૃષ્ટિનો વિનાશ જોઈ તરત જ બ્રહ્માજીનું આહવાન કરે છે। ભોળાનાથ બ્રહ્માજી તરત આવે છે, સૂર્યદેવની ચેતનાને જાગૃત કરે છે, અને સૂર્યદેવને પોતાનું જે કાર્ય હતું એ કાર્ય કરવા આગળ ધપાવે છે। એના પછી શિવજી, બ્રહ્મા અને મહર્ષિ કશ્યપ ઋષિ સૂર્યદેવને આશીર્વાદ આપે છે। કહેવાય છે કે સૂર્યદેવ પણ પોતાના રથ ઉપર આવે છે, અને પાછા માલી અને સુમાલીને પાછી શારીરિક પીડા લાગવા માગે છે। ત્યારે શિવજીના કહેવાથી માલી અને સુમાલીએ સૂર્યદેવની આરાધના કરી। ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સૂર્યદેવ સમગ્ર શારીરિક દુઃખોથી
માલી અને સુમાલીને મુક્ત કરે છે, એમ આ માલી અને સુમાલી ભગવાન ભોળાનાથ સાથે સંકળાયેલી આ એક જૂની કડી છે. હવે વાત કરીએ છીએ ચોથા નંબરે આવે છે બાણાસુર. બાણાસુર ભગવાન ભોળાનાથનો ભગત હતો. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન નારાયણે શ્રી કૃષ્ણ રૂપમાં અવતાર લીધો હતો ત્યારે એક બાણાસુર નામનો રાક્ષસ પણ હતો. મહાભારતના યુદ્ધ સમાપ્ત થઈ ગયા બાદ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના પરિવારની સાથે દ્વારકામાં સુખ ભોગવી રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધને બાણાસુરની પુત્રી ઉષા સાથે પ્રેમ થઈ જાય છે. બાણાસુર સૌર્ય રાજ્યમાં રાજ કરતો હતો અને ભગવાન ભોળાનાથનો ખૂબ જ ભગત હતો. એને ભગવાન ભોળાનાથને વરદાન હતું કે જ્યારે તે કોઈ પણ સંકટમાં ફસાય ત્યારે મહાદેવ સ્વયં પોતાની રક્ષા કરવા માટે આવશે. જ્યારે બાણાસુરને પોતાની પુત્રીની ખબર પડી ત્યારે તેણે અનિરુદ્ધને પકડી કેદારનાથ જ્યોતિર્લિંગ પાસે લઈ જઈ તેને બાંધી દીધો. પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અનિરુદ્ધની અપહરણની વાતની ખબર પડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દાઉ અને વિશાળ સેના સાથે બાણાસુરના રાજ્ય ઉપર આક્રમણ કરવા જાય છે. ત્યારે શ્રી કૃષ્ણની સેનાથી બાણાસુરની સેના હારી જવા લાગે છે ત્યારે બાણાસુર સ્વયં મહાદેવનું સ્મરણ કરે છે અને પોતાની મદદ માગવા મહાદેવ પોતાના વરદાનની લાજ રાખવા સ્વયં પોતે નંદી, વીરભદ્ર, ગણેશ અને કાર્તિકની સાથે આવી નારાયણની વિશાળ સેના સાથે યુદ્ધ કરે છે. જ્યારે યુદ્ધ ભૂમિમાં મહાદેવ અને ભગવાન નારાયણનો સામે સામનો થાય છે ત્યારે આખા બ્રહ્માંડમાં અગ્નિ સળગી ઉઠે છે. આવી પરિસ્થિતિ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે આ યુદ્ધ બંધ નહીં થાય તો બ્રહ્માંડમાં પ્રલય આવી જશે. આવો વિચાર કરી પોતે એક અસ્ત્રનો ઉપયોગ કરીને મહાદેવને ઘોર નિંદ્રામાં ઊંઘાડી દે છે. ઘોર નિંદ્રાનો ભંગ ના થાય તે રીતે બાણાસુર ઉપર પ્રહાર કરે છે અને તેને અંત કરવાની તૈયારી હતા અને ત્યાં જ નિંદ્રામાંથી ભોળાનાથ જાગે છે અને તેમને ભયાનક પોતાના અસ્ત્ર ચલાવે છે. તેનાથી ભયંકર અગ્નિ પેદા થાય છે અને આખા બ્રહ્માંડમાં અનેક પ્રકારના દુઃખો પડવા લાગે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાનું એક અસ્ત્રનો ઉપયોગ કરી બધા દેવો ભેગા મળી દેવી દુર્ગાની સ્તુતિ કરવા લાગે છે અને મહાદુર્ગાને પ્રસન્ન કરે છે. આવી રીતે આ યુદ્ધ ત્યાં બંધ થાય છે. હવે આવે છે ત્રીજા નંબરે માર્કંડેયજી ઋષિ. તેનો જન્મ ભગવાન શિવના વરદાનથી જ થયો હતો. મુકુંદ ઋષિનો કોઈ સંતાન નહોતું, એટલા માટે તે શિવની તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કરી તેમને એક પુત્રને આશીર્વાદ આપે. પરંતુ ભોળાનાથ તે મુકુંદ ઋષિની પાસે એવી પણ શરત મૂકે છે કે તેની ઉંમર માત્ર 12 વર્ષની હશે. 4 વર્ષના માર્કંડેયજી થયો ત્યારે તેને કહી દીધું કે તારા ભગવાન ભોળાનાથની તપસ્યા કરવાની છે. ગંગા કિનારે જઈ પોતાની તપસ્યા શરૂ કરી દીધી. જ્યારે તે 12 વર્ષનો થયો ત્યારે યમરાજ લેવા આવે છે. ત્યારે પુત્રે મહાદેવને પોતાની ગોદમાં લઈ ભોળાનાથનું આહ્વાન કરે છે. જ્યારે પોતાની યમરાજ પકડવા જાય છે ત્યારે મહાદેવ ભોળાનાથ પ્રગટ થાય છે અને યમરાજ અને શિવજી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અંતે યમરાજની હાર થાય છે અને આ ભગતની ભક્તિ જોઈ ભોળાનાથ પ્રગટ થઈ કળિયુગથી લઈને સતયુગ સુધી પોતાના જીવન જીવવાનું વરદાન આપે છે. હવે આવે છે 2 નંબર ઉપર નંદી. નંદી એ મહાદેવનું વાહન છે. હિન્દુ ધર્મ અને પુરાણોની કથા અનુસાર જ્યારે શ્રીરામના અશ્વમેધ માટે વિજય ઘોડો વીરમણીના પુત્ર રૂપવાનંદ પકડે છે ત્યારે અશ્વમેઘના ઘોડાની રક્ષા માટે હનુમાનજી અને સુગ્રીવ અને વીરમણીના રાજ્ય ઉપર આક્રમણ કરે છે. વીરમણીના ભાઈની
લાજ રાખવા, પોતાના વરદાન રૂપે આપેલા લાજ રાખવા મહાદેવને પણ વાહન નંદીની સાથે લઈ યુદ્ધમાં આવી જાય છે અને મહાદેવની નંદીનો સામનો હનુમાનજી સાથે થાય છે. જ્યારે હનુમાનજીએ નંદી ઉપર આક્રમણ કર્યું ત્યારે નંદીની રક્ષા માટે ભોળાનાથે રૂબરૂ આવવું પડે છે અને હનુમાનજી સાથે અને ભોળાનાથ સાથે યુદ્ધ થાય છે. એ હનુમાનજીનો રુદ્ર અવતાર હતો, અંશનો એક જ રૂપ હતું, માટે નંદી માટે સ્વયં ભોળાનાથે પણ યુદ્ધ કર્યું હતું. તો ચાલો હવે આવે છે પહેલા નંબરે પાતાળખંડ અને શિવપુરાણના એક અધ્યાય અનુસાર શ્રીરામ લંકા જ્યારે જીતી ગયા ત્યારે અશ્વમેઘ ચાલી રહ્યો હતો. ત્યારે શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્ન ઘણી જગ્યાએ યુદ્ધ કરી પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. શત્રુઘ્નની સેનામાં હનુમાનજી, સુગ્રીવ અને ભરત પણ હતા. પણ જ્યારે અશ્વમેઘનો ઘોડો દેવપુરમાં જાય છે ત્યારે મહાદેવ અને શ્રીરામને સામસામે યુદ્ધ કરવા તૈયાર થવું પડશે. વીરસિંહ પોતાની તપસ્યા કરી મહાદેવને રાજી કર્યા હતા અને પોતાની રક્ષા, પોતાના રાજ્યની રક્ષાનું વરદાન માંગ્યું હતું. જ્યારે અશ્વમેઘ ઘોડો વીરપુર જાય છે ત્યારે તે રાજ્યમાં તેને પકડી પાડવામાં આવે છે. થોડી પકડી અને જવાથી ઘોડા પાછળ આવી સેનાઓ દેવપુર ઉપર આક્રમણ કરે છે. આક્રમણ ઘણું વિનાશક હોવાથી વીરસિંહ ભગવાનનું આહ્વાન કરે છે અને વરદાન રૂપે લાજ રાખવા ભોળાનાથ પોતે પણ ત્યાં આવે છે. મહાદેવની સેના જોઈ અયોધ્યાની સેના વિખરવા માંડે છે. ત્યારે રામનું નામનું સ્મરણ કરતો ત્યાં શ્રીરામ આવે છે અને રામ અને ભોળાનાથ સામે સામસામે યુદ્ધ થાય છે. અને ભોળાનાથના યુદ્ધમાં જે લોકો જીવન મરી ગયેલા હતા તે લોકોને ભગવાન ભોળાનાથ સજીવન કરે છે અને અશ્વમેઘનો ઘોડો પાછો આપવાનું કહે છે. આમ મહાદેવના એક વરદાન રૂપે શ્રીરામ અને મહાદેવ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. તો ચાલો મિત્રો, આ હતા ભોળાનાથના 5 શિષ્યો, જે પહેલા નંબરે આવે છે વીરસિંહ, બીજા નંબરે આવે છે નંદી અને ત્રીજા નંબરે આવે છે માર્કેટજી અને ચોથા નંબરે આવે છે બાણાસુર અને 5મા નંબરે છે માલી અને સુમાલી. આ ભોળાનાથના 5 શિષ્યો બહુ જ શક્તિશાળી હતા.